મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કલ્પના કરો કે એક નાના બાળકનો જન્મ એક અંધારી અને તોફાની રાત્રે મહેલમાં નહીં પણ જેલમાં થાય છે. તેમનો જન્મ કોઈ દુઃખદ ઘટના નહોતી, તે એક ચમત્કાર હતો જેણે આખી દુનિયા બદલી નાખી. આ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હૃદયસ્પર્શી વાર્તા. એક ઉત્સવ કે જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે. એક નટખટ બાળક જેણે મોટા થઈને દુનિયાને પ્રેમ અને શ્રદ્ધાની શક્તિ આપી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. દર વર્ષે જ્યારે ચોમાસાનો વરસાદ ભારતભરમાં વરસે છે ત્યારે કરોડો લોકો એક ખાસ ક્ષણની રાહ જુએ છે. અડધી રાત્રિના 12 વાગ્યાની આ કોઈ સામાન્ય ઉજવણી નથી. આ હિન્દુ ધર્મના સૌથી પ્રિય દેવોમાંના એક એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. આ પાવન પર મથુરાથી લઈ અને દ્વારકા સુધી આખું વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. આજે લગભગ 5252 વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર અંધકાર અને દુષ્ટોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે લોકોએ ઈશ્વરને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાના ફળ સ્વરૂપે શ્રાવણ મહિનાના 8મના દિવસે અષ્ટમી રોહિણી નક્ષત્રમાં મથુરાની જેલમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. શ્રી કૃષ્ણનો જન્મ કંસના અત્યાચારનો અંત લાવવા માટે થયો હતો. એક સમયની વાત છે. મથુરા નામની નગરીમાં કંસ નામનો એક ક્રૂર રાજા રાજ કરતો હતો. કંસની એક સુંદર અને પ્રેમાળ બેન હતી જેનું નામ દેવકી. કંસને આકાશવાણીથી ડર હતો કે દેવકીનો 8મો પુત્ર તેનો વધ કરશે. તેથી તેણે દેવકી અને તેના પતિ વસુદેવને જેલમાં પૂરી દીધા. જેલના અંધારા ઓરડામાં તોફાની અને મુશળધાર વરસાદની રાત્રે એક ચમત્કાર થયો. જેલના બધા દરવાજા ખુલી ગયા, સાંકળો તૂટી ગઈ અને ચોકીદારો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. એ જ ક્ષણે દેવકીને એક દિવ્ય બાળકનો જન્મ થયો. આ બાળક બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હતા. કૃષ્ણ ભગવાને વસુદેવને આદેશ આપ્યો કે તેઓ તેમને ગોકુળમાં નંદબાવાને ત્યાં મૂકી આવે. વસુદેવ શ્રી કૃષ્ણને એક ટોપલીમાં લઈને નીકળ્યા. યમુના નદીએ તેમને રસ્તો આપ્યો અને આદિશેષ નામના સાપે વરસાદથી કૃષ્ણનું રક્ષણ કર્યું. ગોકુળમાં વસુદેવે કૃષ્ણને યશોદામાના પારણામાં મૂકી અને તેમની નવજાત પુત્રીને લઈને પાછા આવ્યા. કંસ જ્યારે આ બાળકીને મારવા ગયો ત્યારે તે હવામાં ઉડી અને દેવી યોગમાયા બની ગઈ અને કંસને કહ્યું કે તને મારનાર તો ગોકુળમાં જ છે, અને તે પછી અદૃશ્ય થઈ ગયું. બસ તે દિવસથી કૃષ્ણ ગોકુળમાં ઉછર્યા. નાનપણથી જ તેમણે માખણ ચોરવા જેવી ઘણી લીલાઓ દર્શાવી. લોકો તેમને કનૈયા, માખણ ચોર અને ગોપાલ જેવા અનેક નામોથી બોલાવતા. કૃષ્ણ મોટા થઈને રાજા બન્યા. તેમણે ગોકુળ, મથુરા અને પછી દ્વારકા જેવા સ્થળોએ શાસન કર્યું, જે કૃષ્ણના સ્વર્ગ ગમન પછી દરિયામાં ડૂબી ગયું. કૃષ્ણ ભગવાને દુષ્ટોનો નાશ કર્યો અને મહાભારતના યુદ્ધમાં ધર્મની જીત અપાવી. તેમના ઉપદેશો આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં આપણા જીવનને સાચો રસ્તો બતાવે છે. તેમનું જીવન પ્રેમ, ભક્તિ અને ધર્મના માર્ગનું પ્રતીક છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારતભરમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમી વિશેષ મહત્ત્વ છે. મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર, નાથદ્વાર અને ગોકુળ જેવા સ્થળોએ આ તહેવાર અતિ ભવ્ય રીતે ઉજવાય છે. ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગે કૃષ્ણના જન્મ સમયે ઉપવાસ છોડવામાં આવે છે. આ સમયે બાળકૃષ્ણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી પારણામાં ઝુલાવવામાં આવે છે. શંખ ફૂંકીને, ભક્તિમય ગીતો ગાઈને, ગરબા રમીને ભક્તો આનંદથી કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે. આ તહેવાર માત્ર એક ધાર્મિક ઉજવણી નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશોને યાદ કરવાનો એક અવસર છે, જે આપણને સદાય પ્રેમ, ભક્તિ અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ ઉત્સવ ખરેખર આનંદ, મંગલ અને ભક્તિનું એક અદ્ભુત સંગમ છે. બધા વૈષ્ણવોને જન્માષ્ટમીની મંગલ વધાઈ. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી.